તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા અમારા પહેલા વ્લોગમાં। તો મિત્રો, તમારે વરસાદ કેવો થયો છે? અમારે વરસાદ આવવાથી આ બધું મગફળીમાં ઘણું બધું નુકસાન થયું છે। આજે પાત્રા ફેદવા આવ્યા હતા। જો નીચે એકલું પાણી પાછું એ ખેંચ્યું એટલે કોરું થઈ ગયું છે। અમારા સાથીદારો બેઠા જુઓ, ભૂખ લાગી એટલે ફોફો છે ખાઈ રહ્યા। આ છે અમારો પકો। એ પકા શું કરો? આ બેઠા શું કરો? ફોફા ખા રહા। જય માતાજી। અરવિંદ, તમે અમારી ચેનલને સપોર્ટ કરજો। આ શું કરો છો? નમક નમક અમારા નરો તો જ્યાં બેઠા, કોઈ ચિંતા જ ના હોય। વરસાદ આવે કે ના આવે, મને તો બહુ રીત ચડે। કેની વી ચડે? તમારા કેમેરામેન શું કહેવા માંગે? મિત્રો, હું ફોફા બાપુ રહ્યો છું। ભૂખ લાગી હતી, ખડો તડકો થયો છે। જો દેતવા તો હળગતો નથી પણ ધુમાડો થાય છે। જુઓ અમારા મિત્રો શું કરે છે તમને એમને બતાવીશું। જુઓ વરસાદ બહુ આવ્યો હતો એટલે મગફળી તો બગડી ગઈ છે। મુકેશભાઈ, તમે શું કહેવા માગશો? બોલો। જય માતાજી મિત્રો, જો તમારે પણ ખેતરમાં મગફળી પલળી હોય તો તમારે એટલા પાત્રા ફેરી લેવા, જેથી હવા નીકળી જાય અંદર અને મગફળીનો બચાવ થઈ શકે છે। એવું છે? કેટલાને મગફળી પલળી છે કોમેન્ટ કરજો। અમારા મિત્રો પણ મગફળી પેદા રહ્યા। જાઓ, અમારો મુકેશભાઈ અને અરવિંદભાઈ બધા મગફળી ફેરવે છે। જો મિત્રો, અમારે ફોફા તો સારા બેઠા છે પણ બગાડ થઈ ગયો છે અંદર। જો મિત્રો, બતાવો તમને। જુઓ ફોફા બગડી જાય છે। વરસાદ ઘણો આવ્યો હતો, એના કારણે આજ બપોરના ઠીસર આપવાનું છે, મગફળી કઢાવવાની છે। અમારે અરવિંદભાઈ કાંક કહે છે। અરવિંદભાઈ, તમારે મગફળી બગડીને તમે શું કહેવા માગશો? અમારે તો વરસાદને ઘણું બધું નુકસાન થઈ ગયું છે। તમારે થયું તો કોમેન્ટ મારજો। જોવો ને કે અમારે મગફળીની પત્ર પડાઈ ગઈ છે। એવું છે? અમારે પ્રકાશભાઈ કોક કહે છે। પ્રકાશભાઈ, તમે શું કહેવા માગશો? આ જો ખરાબ મગફળી એવું છે? મગફળી બગડી ગઈ છે આખી। કેટલા વીઘા મગફળી વાવી છે તમે? અમારે 4 વીઘા છે। એવું છે ભાઈ? બધી મગફળી બગડી ગઈ છે? તમારે બગડી છે કે નહીં બગડી કોમેન્ટ કરો। હા, ને સપોર્ટ કરતા રહેજો। અમારો પહેલો બ્લોગ છે ને। જય માતાજી મિત્રો। ફાઇનલી હવે મારા પાથરા ફેરવી જાય છે। હવે અમારે ફોફા ખાવા જાય છે। જુઓ મારાથી પહેલાં ભાઈ મારા ભાઈઓ ફોફા ખાઈ રહ્યા। જુઓ એ દેશી ચૂલા ઉપર મેં ફોફા ચાલુ કર્યા છે શેકવાનો। વિડીયો સારો લાગે હોય તો લાઈક કરજો અને સપોર્ટ કરજો। જુઓ ફોફા આવી જો। મુકેશભાઈ, કે તમે કંઈ કહેશો? ના ના, હાલ તો ભૂખ લાગી છે, કાચો ફોફો જાય છે। જો દેતવા ઓલી જો ગાઈસ, દેતવા કરવો પડશે। એવું છે? તમારે ખાવા તો આવજો રા, તો કહેતા ને કે એકલે એકલે ખાતા। વાયાના કારણે દેતવા કે તું હળકતો નહીં ને, બોલી જાય ઘરે છે લીલું। આપણે જીગા, તમે શું કહેવા માંગશો? શું બોલશો? બોલો। અમારે ભણોપા બી આવી જાય છે। હા જુઓ આ ટમાટો મારો ઓછો હશે પી જાય। સ્વાહા। તો ફાઇનલી મિત્રો, હવે અમારે પાછા ફેરાઈ ગયા છે, ભૂખો પણ ખાઈ રહ્યા છે અને હવે ઘરે જવું છે। રોટલા બોટલા ખાઈ અને 3 વાગે ઠેસર આવે છે। પહેલાં અમારા દોસ્તારને તો થાક લાગ્યો તો અમારા હંગાત કરવા નહીં રહ્યા। હવે મગફળી નીકળે કે નહીં નીકળતી તો હવે ખબર નહીં, પણ ટ્રાય મારી જોઈએ। અમે આટલો વ્લોગ પૂરો કરીએ છીએ। અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં બતાવજો। જય માતાજી મિત્રો, અમે ઘરે જઈએ છીએ અને 3 વાગે પાછું આવવાનું છે મગફળી કઢાવવાની। હા જુઓ ને બાઇકમાં કેટલા જણા બેઠા છે। જુઓ હેલો ગાઈસ, તું કોમેન્ટ ના મારતા હો, મજબૂરી છે બાઈક જતું રહ્યું એટલે। એક બાઇક જતું રહ્યું છે એટલે મારે હવે ઘરે જવાનું છે ને અમારા રસ્તાની હાલ કેવો બતાવું તો મને આગળ જોઈને બતાવો। જુઓ બોલતા ના કોઈ ભાઈ મિત્રો, હવે જો ઘરે જઈએ છીએ। અમારે ડ્રાઈવર કેવો હેવી ડ્રાઈવર છે અને જુઓ એક ખેતરમાં એકલું પાણી જ ભરેલું છે ને એમાં આગળ રસ્તો જુઓ। બાઇક ના હે ટકા ટક ડ્રાઈવર। જો આ પણ ભાઈ મુકેશભાઈની મગફળી છે, એક હાથે ભાઈ બાઇક નથી ચલાવો। જો આગળ ગારો કેટલો છે જુઓ। આવો નેડ્યું હોય કોઈ ને? હા જો એકલો ગારો ગારો છે એ પાડે ભાઈ। રહી ગયા રહી, બચી જા હાલ કારામ પડો। જલ્દી ભાઈ ચલાવો બાઇક। અરે ભાઈ તલાઈ પડી જો આવો ગારો તમારે હોય છે એ પાવાયા હળવાયા હલવાયા। જો આ ખેતરમાં એકલો પાણી જ પાણી જ હોય છે। એ આ પડતો કરે છે। ડ્રાઈવર થોડો કાચો લાગે છે। જો રસ્તો જો ખરાબ એકલો ગારો છે। જુઓ બાઇકે પણ ફસી જાય છે। જુઓ અમારે રાતે વરસાદ ઘણો પડ્યો છે। અરે બાઇક પણ મોડ નીકળે છે એકલો। જો પગે પણ ખરાબ થઈ જાય છે। ફાઇનલી મિત્રો, આપણે 4 ચોરી બાઈક હેરતું હતું, પડતા રહી ગયા છે। જો હાલે બાઇકની હાલ જો કેવો થાય છે। જો એકલું પાણી છે। જુઓ હેડતા પડી જાય એવું છે તો બાઈક તો બજાર ચોથી હેડપ હોય। જો ગારો છે। જુઓ ખેતર ભરેલા છે।
હેલો મિત્રો, તો અમારું બાયણીનું ઢાંકણ ખવાઈ ગયું છે, જે આ પાણીના ગારામાં ઘૂસી ગયું છે. અરવિંદભાઈ મળ્યું કે નહીં? ચલો મિત્રો, હવે ફાઇનલી 4 સવારીમાં બાઇક હેડે એમ નહીં, તમે બધા હેડતા જાહ. એકલા અરવિંદભાઈ બાઇક લઈને જાહે. રસ્તો ખરાબ છે. રસ્તો ખરાબ છે એકલો. મિત્રો કોમ કર્યો તો થાકો લાગ્યો મને. ભય પડતા કર્યા. ના ના ફાઇનલ બેસું. ના ના વળી તો ચોક નોખે ભાજી નોખે. જો ભાઈ નેળિયો આખું એક ખરાબ થઈ ગયું છે.